brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू. डाउनलोड लूडो फैंटेसी नाउ. નમસ્કાર મિત્રો ચંડોળા તળાવ અને ત્યાં આવેલું ડિમોલેશન. બાંગ્લાદેશી લોકો શું ખરા અર્થમાં ત્યાં રહેતા હતા? અન્ય લોકો કેટલા રહેતા હતા? ચંડોળા તળાવમાં કહેવામાં આવે છે કે અમુક વર્ષોમાં 15-20 વર્ષોમાં ખૂબ દબાણ થયું અને ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું. એની વાત ક્યાંથી શરૂ થઈ હતી? આ તમામ બાબતે વાત કરવી છે આજે. આપણી સાથે અમારા સંવાદદાતા અતુલ તિવારી જોડાયા છે. આપનું સ્વાગત છે. પહેલી વાત એ છે કે અતુલભાઈ સતત તે ચંડોળા તળાવનું કવરેજ કરતા રહ્યા છે, તો વાત એ છે કે એમની પાસેથી આપણે જાણવું છે કે એમણે શું જોયું છે આ કવરેજમાં. અતુલભાઈ, પહેલા તો એ જણાવો કે ચંડોળા તળાવમાં જે ડિમોલેશન આવ્યું છે એ ડિમોલેશનને તમે કઈ નજરે જોઈ રહ્યા છો? તમારા મત મુજબ અત્યાર સુધી નહીં, હવે ડિમોલેશન આવ્યું, શું ખરા અર્થમાં જરૂરી હતું? જો ડિમોલેશનની જરૂરિયાત તો ખૂબ જ પહેલાથી હતી, પરંતુ વર્ષ 2009માં જ્યારે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી હતા તે સમયે ડિમોલેશન મોટા પાયે કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર એટલે કે કોર્ટના સ્ટેના કારણે એ ડિમોલેશન અટકી ગયું અને એ અટક્યા બાદ વર્ષ 2012 પછી સતત જે એન્ક્રોચમેન્ટ છે એટલે કે અવૈધ નિર્માણ જે ચંડોળા તળાવ અને એની અંદરના ભાગમાં થયું એ સતત વધતું ગયું. અમદાવાદ પોલીસનું એવું કહેવું છે કે આખું ચંડોળા તળાવ જે છે તેમાં 3 મુખ્ય વ્યક્તિઓ છે કે જેમના તરફથી આખું આ દબાણ કરવામાં આવ્યું. માટી નાખીને જે તળાવ હતું તેની જમીનને સમથળ કરવામાં આવી અને ત્યારબાદ અનેક ઝૂંપડાઓ અને અનેક મકાનોનું નિર્માણ કરવામાં આમ જે માટી નાખવાની વાત બહુ ચાલી રહી છે, તો અંદાજે આ બધી પ્રોસેસ ક્યારથી શરૂ થઈ ગઈ છે? આ પ્રોસેસ આમ તો જોઈએ તો વર્ષ 1980 અને 90ના સમયથી શરૂ થઈ હતી, કારણ કે ચંડોળા તળાવ જે હતું તેની અંદર દબાણ ત્યારથી શરૂ થયું, પરંતુ અત્યારે આપણે જે દબાણ જોઈ રહ્યા છે એની પાછળ છેલ્લા 15 થી 17 વર્ષ મુખ્ય રહ્યા, જેમાં મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં મકાન અને ઝૂંપડાનું નિર્માણ થઈ ગયું. અત્યારે વાત એવી સામે આવી રહી છે કે જે 3 મુખ્ય લોકોએ ત્યાં એન્ક્રોચમેન્ટ કર્યું એમાં લગભગ 7000 જેટલા મકાન અને ઝૂંપડાઓનું એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું છે. 3 લાખ સ્ક્વેર મીટર જેટલી જે જમીન છે તેની ઉપર એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું છે. આજે 3 વ્યક્તિ એની વિશે પણ જણાવો, અને ખાસ કરી એ લોકો શું પોતાના લાભ માટે એટલે કે વધુ પૈસા કમાવા માટે આ ઝૂંપડા ભાડે આપતા હતા કે પછી એ પણ કોઈ સેવા કરતા હતા? જો સ્વાભાવિક છે કે તળાવની જમીન હતી એટલે સૌથી પહેલા તો આ રાજ્ય સરકારની જમીન હતી, પરંતુ રાજ્ય સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે આ જમીન તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી હતી એટલે સ્વાભાવિક છે કે એક વાત તો બહુ સ્પષ્ટ છે, કાં તો આ જમીન કોર્પોરેશનની છે કાં તો પછી આ સરકારની છે. એટલે કોઈ પ્રાઇવેટ વ્યક્તિના માલિકીની આ જમીન ન પહેલા હતી ને આજે છે ને ભવિષ્યમાં થશે, કારણ કે તળાવની જમીન છે. આપણે જાણીએ છીએ કે તળાવની જમીન સરકાર અને કોર્પોરેશન અથવા તો જેવી પંચાયત હોય એના હસ્તકમાં આવતી હોય છે. હવે આ જમીનની અંદર હું જ્યારે 70 અને 80 ની વાત કરી રહ્યો છું ત્યારથી દબાણ કરવાની શરૂઆત થઈ હતી અને ધીરે ધીરે દબાણ કરવામાં આવ્યું છે. કોઈ એવું નથી કે એક સાથે ત્યાં 1000 ઝૂંપડા કે 2000 ઝૂંપડા બનાવી દેવામાં આવ્યા. ત્યારે મુખ્ય જે 3 વ્યક્તિ છે એમાંથી છે આ એક તો લલ્લા બિહારી, જે ખૂબ નામ ચાલી રહ્યું છે ને અત્યારે કદાચ કહું તો સૌથી વધારે ફોકસ જ એના ઉપર ડાયવર્ટ થઈ ગયું, કારણ કે એક એવો વ્યક્તિ કે જે કદાચ શરૂમાં કશું જ નહોતો, પરંતુ આજે દિવસના લાખો રૂપિયાની આવક એ ચંડોળા તળાવમાંથી કમાતો થયો અને તેમાંથી તેણે ફાઇનાન્સના ધંધા સુધી પોતાનો જે વ્યાપ છે તે વધાર્યો હતો. અને સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ જ્યારે એક સામાન્ય જગ્યાથી આટલો મોટો બનતો હોય તો તેને બેકગ્રાઉન્ડમાં સપોર્ટ કરનારાઓ પણ ઘણા હોય છે. એટલે હવે ઘણી બધી અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે જેનું સ્પષ્ટપણે આપણે નામ ન લઈ શકીએ, કારણ કે કેટલીક વાત છે અને કેટલીક જે વાત છે એ આધિકારિક છે, પરંતુ અત્યારે કદાચ એ બોલવાનો સમય નથી આવ્યો. કેટલાક આની અંદર બેકગ્રાઉન્ડમાં નેતાઓ, પોલીસ કર્મચારીઓ, જે અધિકારીઓ હોય છે તેઓના પણ આની અંદર લલ્લાને સપોર્ટ હોઈ શકે. જોકે તપાસનો વિષય છે, પોલીસ રિમાન્ડ ઉપર લલ્લાને રહેશે. લલ્લા સિવાય એક ગની કરીને એક વ્યક્તિ હતો જેની ડેથ થઈ ચૂકી છે, પરંતુ તેનો પુત્ર હજુ પણ છે, અને એક ત્રીજો જે પોલિટિકલ વ્યક્તિ છે. આ 3 જે લોકો છે તેમાં ખાસ કરીને ત્રણેયનો અંદર પણ વિવાદ રહ્યો છે અને એકબીજાની વિરુદ્ધમાં તેઓએ કોર્પોરેશનને હોય અથવા તો અલગ જગ્યાઓ ઉપર દબાણને લઈને અરજીઓ પણ કરી છે અને નાની મોટી આ ત્રણેય લોકો વચ્ચે ક્યાંક ને ક્યાંક વિવાદો પણ સતત થતા રહ્યા છે.
પણ સૌથી મહત્વ લલ્લા બિહારી, અને જે કે જો કે એનું નામ છે લલ્લા પઠાણ. હા, એટલે બિહારી જન્મ- પડ્યું કઈ રીતે પણ આપણે દર્શકોને જણાવીશું. બિલકુલ, જન્મ તો યુપી ની અંદર થયો લલ્લા પઠાણનો. તેના પિતા અહીં પહોંચ્યા હતા અમદાવાદ, અને અમદાવાદમાં તે મજદૂરી કામ સાથે, લેબર કામ સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ જે લલ્લા પઠાણ છે તે અજમેરમાં તેનો ઉછેર થયો, અને અજમેર બાદ જ્યારે લલ્લા પઠાણ અમદાવાદમાં આવ્યો, લગભગ છેલ્લા 17 થી 20 વર્ષની લલ્લા પઠાણની હિસ્ટ્રી છે. અને તેની વાત હવે જો કરું તો છેલ્લા 20 વર્ષથી તે અહીંયા પહોંચ્યો, અને અહીંયા તેણે પોતાનું જે સામ્રાજ્ય છે તે બાકાયદા સ્થાપ્યું છે. અને તમે પોતે પણ ત્યાં પહોંચ્યા હતા જ્યારે ડેમોલિશન થયું, તમે પોતે જોયું છે જે ફાર્મ હાઉસ એણે બનાવ્યા હતા. અને આપણે જમ્મુ કાશ્મીરમાં જઈએ છીએ, જે લેક અને જે ઝીલ બનાવેલી હોય છે તે પ્રકારે શાનદાર પોતાની જે એણે પ્રોપર્ટી હોય, પોતાની જમીન હોય, તે રીતે એણે આખું પોતાનું સામ્રાજ્ય ડેવલપ કર્યું હતું. હવે લલ્લા પઠાણે જે કર્યું, એટલે એનો જન્મ યુપીમાં થયો હતો કે બિહારમાં થયો? ના, એનો જન્મ યુપીમાં તો થયો છે, બિહારી- કાસગંજમાં. તો પણ બિહારી પાછળ હા, લગાવ્યું. બિહારી એટલા માટે લગાડવામાં આવ્યું કારણ કે બાંગ્લાદેશથી જે લોકો અહીંયા પહોંચતા હતા, જે એજન્ટ્સ હતા, એ લોકોને એવું કહેતા હતા કે તમે અમદાવાદ જાઓ, ચંડોળા તળાવ પહોંચો, ત્યાં બિહારી તમને મળશે અને એ તમને મદદ કરશે. હવે ચંડોળા તળાવની આસપાસમાં તમે જોશો, જ્યાં લલ્લાએ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરેલું છે, ત્યાં બિહારના લોકો પણ ઘણા રહે છે. યુપીનો હતો મૂળ, અજમેર ગયો હતો, અને ત્યારબાદ અહીંયા પહોંચ્યો હતો. અને તેના ફાધર લેબર વર્ક સાથે સંકળાયેલા હતા, એટલે ઘણા બધા મજૂરોને મજૂરી આપવાનું કામ કરતા હતા. એટલે તેના ઉપરથી તેનું નામ બિહારી તરીકે ત્યાં પ્રસ્થાપિત થઈ ગયું. અને ઘણા બધા બિહારી જે મજૂરો પણ હતા, તેઓને પણ તેઓ રોજગારી આપતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક બિહારી લોકો માટે એક રોજગારીનો એક માધ્યમ એ બની ચૂક્યો હતો, અને લોકોની અંદર ક્યાંક એને લોકો મસીહા તરીકે જોતા હતા. પરંતુ બહુ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને શરણ આપવાનું કામ આ લલ્લા બિહારીએ કર્યું છે. અત્યારે આખી જે વાત છે તે એન્ક્રોચમેન્ટ એટલે કે અવૈધ નિર્માણની સાથે લલ્લા બિહારી ઉપર ફરી રહી છે. વાત એ છે કે તમે જુઓ કે એ લોકો યુપી થી આવેલા લોકોને ઝૂંપડા આપે, અથવા તો ગુજરાતના કોઈ વ્યક્તિને ઝૂંપડા આપે, એને જે ભાડું મળવાનું છે એટલું જ ભાડું કદાચ બાંગ્લાદેશી વ્યક્તિ આવે તો પણ એ જ ભાડું નક્કી કરેલું એને મળે. કારણ કે એ તો એકબીજા સાથે વાત કરતા હોય કે ભાઈ તારું ભાડું કેટલું છે, એ લોકોમાં તો અંદર વાત ચાલતી હોય. હવે ભાડું એટલું જ મળવાનું છે, તો એને બાંગ્લાદેશીઓને શું કામ ઘર આપ્યા? કારણ કે એ તો સાચી વાત છે કે આપ્યા હતા ઘર. જુઓ, એક હું તમને કહી દઉં કે ત્યાં માત્ર બાંગ્લાદેશીઓ રહેતા હતા અથવા યુપી બિહારના લોકો રહેતા હતા એવું નહોતું. દેવી પૂજક સમાજ બી બહુ મોટી સંખ્યામાં ત્યાં રહે છે. અને હવે હજી એ લોકોના મકાન સુધી પોલીસ કેવી રીતે ભવિષ્યમાં, યા કોર્પોરેશન કેવી રીતે એ લોકોના મકાનને ડેમોલિશન કરશે તે હજી જોવાનું રહેશે. કારણ કે એ લોકોનો પ્રશ્ન એવો પણ છે કે ઘણા લાંબા સમયથી રહે છે, તો એમને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા, 400 જેટલા ઘર દેવી પૂજક સમાજના પણ છે, એ વૈકલ્પિક વ્યવસ્થાનો પણ એક પ્રશ્ન બની રહ્યો છે. એટલે છેલ્લા 24-48 કલાકથી આપણે જોઈએ ડેમોલિશનની ગતિ જે છે તે સ્લો થઈ ગઈ છે. પરંતુ ત્યાં બિહારના પણ ઘણા લોકો રહે છે. બાંગ્લાદેશમાં એવું હતું કે જે અત્યારે જ્યારે તખ્તો પલટ થયો, થોડા સમય પહેલા બાંગ્લાદેશમાં સરકાર બદલાઈ છે, આપણને ખ્યાલ છે. અને તે સમયે જે જેલમાં કેટલાક લોકો બંધ હતા, અને ખાસ કરીને ભારત સરકારના કહેવાથી બાંગ્લાદેશની ગત સરકારે એમને જેલમાં મૂકેલા હતા, એ લોકોને છોડી દેવામાં આવ્યા છે. હવે એ જ્યારે છૂટ્યા છે ત્યારે તેઓ પોતે ક્યાંક બહાર નીકળવાની ફિરાકમાં છે. એટલે કે ભારત જેવા દેશમાં સરળતાથી આવી શકે, કારણ કે આપણી અને બાંગ્લાદેશની જે બોર્ડર છે તેમાંથી પસાર થઈ જવું એમના માટે ખૂબ સરળ છે બીજા કોઈ દેશમાં પહોંચ્યા કરતા. અને એ લોકો જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે બંગાળના કેટલાક એજન્ટ્સ જે લલ્લાના સંપર્કમાં હતા, અને આપણા અમદાવાદ અને ખાસ કરીને આ જ જે તળાવનો આખો વિસ્તાર છે ત્યાંના પણ કેટલાક એજન્ટ્સના માધ્યમથી જે બાંગ્લાદેશીઓ હતા તે અમદાવાદ સુધી પહોંચતા હતા. ક્રાઇમ બ્રાન્ચે અત્યારે જે એફઆઈઆર જે અત્યારે નોંધેલી છે તેમાં 6 લોકો સામે એફઆઈઆર નોંધેલી છે. એમાં એક લલ્લા છે, એમાં એક લલ્લાનો પુત્ર છે ફતેહ મહેમૂદ, જેની ધરપકડ થઈ ચૂકી છે. અને બાકીના જે 4 છે એ એજન્ટ્સ છે. આ એજન્ટ્સને બી બહુ જલ્દી જ ક્રાઇમ બ્રાન્ચ તેમની પણ ધરપકડ કરી લેશે. રડાર ઉપર જ છે 4 એજન્ટ્સ. અને આ એજન્ટ્સના માધ્યમથી જે લોકો અહીંયા સુધી પહોંચતા હતા તેમની પાસે કોઈ પોતાનો આધાર પુરાવા નહોતા ભારતીય હોવાના. એટલે જે લોકો અહીંયા આવતા હતા તેમને એ રેન્ટ ઉપર મકાન આપતો હતો. રેન્ટ ઉપર જ્યારે આપે ત્યારે રેન્ટ એગ્રીમેન્ટ કરતો હતો. હવે રેન્ટ એગ્રીમેન્ટ માટે કોઈ પણ તમારે સરકારી આધાર પુરાવા જોઈએ. સરકારી આધાર પુરાવા આધાર કાર્ડ સૌથી મુખ્ય છે અત્યારે આપણા દેશમાં. તો આધાર કાર્ડ અને રેન્ટ એગ્રીમેન્ટ બનાવવા માટે લલ્લા 20,000 રૂપિયાથી લઈને 22,000 રૂપિયા સુધીની વસૂલી કરતો હતો. હવે બાંગ્લાદેશથી કોઈ વ્યક્તિ આવ્યું હોય, બિહારથી આવ્યું હોય, બિહારી પાસે તો આધાર કાર્ડ હોય એટલે કોઈ ઇશ્યુ નતો થતો. પરંતુ જો બાંગ્લાદેશથી કોઈ વ્યક્તિ આવ્યો હોય તેની પાસે આધાર કાર્ડ નહોતું, તો એવા વ્યક્તિથી 22,000 રૂપિયા લેતો અને તેને કામ આપતો હતો. ને આ લોકો જે હું ત્યાં ગયો, મેં લોકો સાથે વાત કરી, તો ઘણા લોકો એવું કહ્યું કે હું પોતે કોલકાતાથી આવું છું, ઘણાએ કીધું કે હું બંગાળથી આવું છું. એટલે એવું માની શકાય કે કોલકાતાને બંગાળ કહે છે, પરંતુ ઇનલીગલી છે તો આખરે બાંગ્લાદેશી એવું માની શકાય. ક્રાઇમ બ્રાન્ચે બહુ સ્પષ્ટ કીધું છે કે તેમની પાસે લગભગ 4 જેવા એવા લોકો પકડાયેલા છે જેમની પાસે જન્મનો દાખલો બિહારનો છે, પરંતુ તેમને હિન્દી બોલતા નથી આવડતું. હવે જો એ બિહારના હોય અને જન્મ બિહારમાં થયો હોય, જન્મનો દાખલો બિહારમાં હોય,
તો કોઈક ને કોઈક પરિવારમાં પણ હિન્દી હોય, ઘરમાં તો હિન્દી બોલાતું જ હોય, તો એમને હિન્દી બોલતા કેમ નથી આવડતું? સૌથી મોટો સવાલ એવો છે. એટલે જે આધાર કાર્ડ જો અહીંયા નકલી બનાવવામાં આવ્યા છે તો શક્ય છે કે કોઈ જન્મનો દાખલો પણ નકલી બનાવવામાં આવ્યો હોય. એટલે પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે. તમને ખ્યાલ હશે કે ગત શનિવારે જે 890 જેટલા લોકો પકડવામાં આવ્યા હતા, હવે એમની તપાસ કરી તો 200 લોકો અત્યાર સુધીમાં વેરીફાઈ થઈ ચૂક્યા છે કે તેઓ બાંગ્લાદેશી છે. તેમને અત્યારે જે સેન્ટર છે તેમાં મોકલી પણ આપવામાં આવ્યા છે. તેમના જે આધાર પુરાવા છે તે હવે કેન્દ્ર સરકાર સાથે ગુજરાત પોલીસ શેર કરશે અને ગુજરાત પોલીસ, ભારત સરકાર જે એમ્બેસી છે બાંગ્લાદેશની, એની સાથે તે 200 લોકોના આધાર પુરાવા શેર કરશે અને પ્રક્રિયા 3 મહિના ચાલશે. 3 મહિના પછી આ તમામ લોકોને બાંગ્લાદેશ માટે ડિપોર્ટ કરવામાં આવશે. હવે મીનવાઇલ હજી 200 જેટલા એવા પણ લોકો છે કે જેમના ડોક્યુમેન્ટના વેરિફિકેશનનું કામકાજ ચાલી રહ્યું છે. જે 200 લોકોના વેરીફાઈ થઈ ચૂકેલા છે એમાંથી મુખ્યત્વે જે મહત્તમ લોકો છે તેમને શરણ આપનારા લલ્લા જ હતો. લલ્લાની પાસેથી કેટલાક એવા પ્રમાણપત્રો મળેલા છે જેના ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમાણપત્રો હોય, કારણ કે જ્યારે આધાર કાર્ડ બનાવવામાં આવતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના લેટર પેડ ઉપર તેનું ખરાઈ કરતું એક લેટર જોઈતો હોય છે. પરંતુ પોલીસનું એવું કહેવું છે કે તે મૃતક જે કોર્પોરેટર્સ હોય છે તેના પ્રમાણપત્રો છે. એટલે કે જે સ્ટેમ્પ મારવામાં આવે છે અથવા તો જે પ્રમાણપત્રો છે મૃતક કોર્પોરેટર્સના છે. જો કે હજી આ ભવિષ્યમાં જ્યારે પોલીસ વધુ તપાસ કરશે ત્યારે ખબર પડશે. અને એ મૃતક કોર્પોરેટરના પ્રમાણપત્રોના માધ્યમથી લલ્લા આધાર કાર્ડ બનાવતો હતો. હવે આધાર કાર્ડની ડિટેલ પોલીસે જ્યારે મેળવવાની હોય છે ત્યારે જે આધાર કાર્ડની એજન્સી હોય છે એ એજન્સી પાસેથી ડેટા મેળવવો પડતો હોય છે પોલીસને. એમાં પણ કેટલીક અપ્રુવલ અને કેટલીક જે પ્રક્રિયા છે તેને ફોલો કરવામાં 15 દિવસથી મહિના જેટલો સમય થઈ જતો હોય છે. જે કે આ પ્રક્રિયા પણ પોલીસની ચાલી રહી છે કે આ કેવી રીતે આધાર કાર્ડ બન્યા, કયા ડોક્યુમેન્ટ આપ્યા હતા. કારણ કે લલ્લાના 4 મકાન છે. એનો જે પુત્ર છે એક મહેમૂદ, ફતેહ મહેમૂદની ધરપકડ બાદ એણે કીધું છે 4 મકાન છે. પોલીસે 4 મકાન ઉપર પણ ગઈ 250 ગ્રામ સોનું એના ઘરમાંથી મળ્યું છે, 9 લાખ રૂપિયા કેશ મળ્યા છે. સાથે જ એના ઘરમાંથી કેટલીક 7 બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ મળી છે જેમાં લાખો કરોડો રૂપિયા છે. આ સાથે જ તેની પાસેથી બિલ બુક મળેલી છે, રેન્ટ એગ્રીમેન્ટ મળ્યા છે અને કેટલાક પ્રમાણપત્રો જે હું તમને મૃતક કોર્પોરેટર્સના કહી રહ્યો છું. એક વાત છેલ્લી વાત એ પૂછ્યું છે કે અમે ત્યાં ગયા ત્યારે વાત તમે જે શરૂઆતમાં જ કહ્યું મુજબ કે ફક્ત બાંગ્લાદેશી નહોતા, પહેલા તો આપણે જાણવું જરૂરી છે. એટલે કે અમે લોકો સાથે વાતચીત કરી તો ગુજરાતી પણ હતા. એમાં ગુજરાતી હિન્દુ પણ હતા અને ગુજરાતી મુસ્લિમ લોકો પણ હતા, યુપી બિહારથી આવેલા લોકો પણ હતા. તો જે ઘર તોડવામાં આવ્યા, અમે લોકો સાથે વાત કરી, એમણે એવું કહ્યું કે જે લોકો હતા બાંગ્લાદેશી તો એમને તો લઈ ગયા છે પણ ઘર તો અન્યના પણ તૂટી ગયા છે. એટલે વાત એવી છે કે 95% હોય તો એમાંથી અમુક ટકા બાંગ્લાદેશીને બાદ કરતા અન્ય લોકો કે જે આ રહેતા હતા ગેરકાયદેસર, પણ જે બાંગ્લાદેશી છે એ નામ સાથે તોડવામાં આવ્યા એ વ્યાખ્યામાં તેઓ સેટ નહોતા થતા. એટલે દુઃખ પોતાનું કહેતા હતા, વ્યક્ત કરી રહ્યા હતા કે અમારી સાથે આ ખોટું થયું છે. જો સ્વાભાવિક છે, કારણ કે જ્યારે 870 જેટલા લોકોને પહેલા દિવસે એટલે કે ગત શનિવારે પકડવામાં આવ્યા હતા ત્યારે તેઓને બાંગ્લાદેશી કહેવામાં આવ્યા. જો કે તેમના પ્રમાણપત્ર પોલીસે બકાયદા વેરીફાઈ કર્યા છે. જે લોકો ભારતીય હતા, ચાહે તે ગુજરાતી હતો કે ચાહે તે બિહાર યુપીથી અહીંયા આવેલો વ્યક્તિ હતો, એ તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે જેના ઘર તૂટી ગયા છે એનું આ પોલીસ તરફથી શું કહે છે કે ઘર તૂટી ગયા છે અને એ લોકો હતા નહીં બાંગ્લાદેશી. જેમ કે ગેરકાયદેસર ના મુદ્દા સાથે તમે તોડો છો તો અલગ વાત છે, પણ એક બાંગ્લાદેશી ના મુદ્દા સાથે ઘર તોડવામાં બાંગ્લાદેશી ના મુદ્દા સાથે જરૂરથી આ ઘર તોડવામાં આવ્યા, પરંતુ આ એન્ક્રોચમેન્ટ નો પણ મુદ્દો છે. દબાણ, લેન્ડ ગ્રેબિંગ નો પણ આ મુદ્દો છે કે પછી તંત્ર રાહ જોઈને બેઠું હતું કે આવો કોઈ મુદ્દો મોટો, કારણ કે તળાવને સાફ કરવાનો પ્રોજેક્ટ છેલ્લા લાંબા સમયથી ચાલે છે. જો પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો ત્યારબાદ ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે જે પણ અવૈધ પ્રવાસીઓ ભારતમાં છે તેમને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવે. અને આ આદેશના બીજા દિવસ બાદ આપણા સુરત અને અમદાવાદમાંથી મોટી કાર્યવાહી કરવામાં આવી. તેના અંતર્ગત બાંગ્લાદેશીઓને શોધવામાં આવ્યા અને આ અગાઉ પણ ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશીઓ પકડાયા છે. હવે અહીંયા અવૈધ નિર્માણ જ થયેલા છે, ચાહે એ હવે ગુજરાતી કોઈ વ્યક્તિ અહીંયા રહેતો હોય, ચાહે ગુજરાતના કોઈ પણ ખૂણાનો વ્યક્તિ રહેતો હોય, ચાહે યુપી બિહારથી અહીંયા આવેલો વ્યક્તિ રહેતો હોય, એમના માટે પણ આ જે પ્રોબ્લેમ છે. મુદ્દો એક જે જોતો હતો કે ચાલો આ સાફ કરવું છે, પરંતુ જે ત્યાં દબાણ છે એ લોકો વિરોધ તો કરશે, પણ જે પહેલગામ એટેક થયું ત્યારબાદ તંત્રને પણ એક મુદ્દો મળ્યો કે ભાઈ આ મુદ્દા સાથે આગળ વધવું છે ને હવે જે પ્રોજેક્ટ છે પણ પૂરો થઈ શકશે અને સામે લોકોની સહાનુભૂતિ પણ આ કેસ સાથે જોડાયેલી છે. પહેલગામ હુમલાની વાત કરી રહ્યો છું. બિલકુલ. જો બાંગ્લાદેશીઓ જે ત્યાં રહેતા હતા, આની પહેલા પણ બાંગ્લાદેશીઓ ત્યાંથી પકડાતા રહ્યા છે. એવું નથી કે કોઈને નથી ખબર કે બાંગ્લાદેશી ક્યાં રહેતા. બાંગ્લાદેશી પકડાયા છે.
આજે પણ લોકોને બાંગ્લાદેશી કહીને ત્યાં આખી કાર્યવાહી કરવામાં આવી અને કેટલાક લોકો ત્યાં બાંગ્લાદેશી નથી, એમને ખોટું અને ખરાબ લાગે એ સ્વાભાવિક છે. પરંતુ આ કાર્યવાહી પહેલગામ આતંકી હુમલાની બાદ બાંગ્લાદેશીઓની સામે જે કરવામાં આવી એનાથી શરૂ થઈ હતી. ત્યારબાદ જ્યારે શરૂઆત થઈ અને જે લોકોને પકડવામાં આવ્યા હતા તે લોકોએ જ કહ્યું કે તેમાંની કેટલીક મહિલાઓને દેહ વ્યાપારમાં ઢકેલવામાં આવી રહી છે. ત્યાં કોઈ વ્યક્તિઓ છે કે જે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને આપે છે, ત્યાં એક વ્યક્તિઓ છે જે ફાઇનાન્સનો ધંધો કરે છે, પાર્કિંગના નામે પૈસા ઉઘરાવી રહ્યો છે, ત્યાં એક વ્યક્તિઓ છે કે જે પાણીના કનેક્શન્સ આપી રહ્યો છે અને એના પ્રતિ દિવસ 20 રૂપિયા ઉઘરાવી રહ્યો છે. તો આ વ્યક્તિ કોણ હતો? પોલીસે એ પણ જાણકારી મેળવી તો ખબર પડી કે લલ્લા પઠાણ અને લલ્લા બિહારી તરીકે એવો થઈ ગયો છે. તો એ વ્યક્તિ સુધી પણ પોલીસ પહોંચી અને એનું ફાર્મ હાઉસ સૌથી પહેલા ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. એની આસપાસના જે ઝૂંપડાઓ હતા, મકાન હતા એ ધ્વસ્ત કરવામાં આવ્યું. સૌથી મોટી આ કાર્યવાહી કદાચ તમે પોતે પણ છેલ્લા 5-10 વર્ષમાં નહીં સાંભળ્યું કે ચંડોળા તળાવમાં આ રીતે કોઈ બુલડોઝર ચાલ્યા છે. અને બુલડોઝર જ્યારે ચલાવવામાં આવ્યા તો પોલીસની સંખ્યા પણ 2000 પોલીસ કર્મચારીઓ હતા અને સાથે 20 SRP ની ટુકડીઓ હતી. એટલે બહુ મોટું પોલીસ ફોર્સ લઈને તંત્ર ત્યાં પહોંચ્યું હતું. એટલે કે કારણ કે ત્યાં એક એવી આખી વસ્તી છે, ત્યાં પોલીસ કર્મચારીઓને પણ હોય છે કે જો તેઓ લીગલ કંઈક પ્રક્રિયા કરવા જશે તો ત્યાં કોઈ ઘર્ષણ ન ઊભું થઈ જાય. એટલે પોલીસ પણ સમજદારી, કારણ કે પોલીસનું કામ નથી કે જઈને કોઈના મકાનને તોડે, એ કામ કોર્પોરેશનનું હતું. અને કોર્પોરેશન જ્યારે આ તોડવા માટે આગળ વધે, પોલીસ તેને પ્રોટેક્શન આપતી હોય છે. એટલે સમગ્ર વાત આપણે જાણી. વાત એ છે કે ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી હતા, બાંગ્લાદેશીને પકડવામાં આવ્યા, તેને દૂર કરવામાં આવ્યા છે વિસ્તારથી, એમના ઝૂંપડા તોડવામાં આવ્યા છે, અન્ય લોકોના પણ અન્ય રાજ્યથી આવેલા અને ગુજરાતીઓ એમના પણ ઘર તૂટ્યા છે. એટલા માટે આજની તારીખે પણ સતત એને લઈને સવાલો થતા રહ્યા છે. જો રહ્યું આવનાર સમયમાં શું થાય છે. પરંતુ વાત એ છે કે જો કોઈ ગેરકાયદેસર રહે છે અમુક વર્ષો સુધી રહી શકે, પરંતુ જ્યારે તંત્ર ચાહે ત્યારે તેમને ખાલી પણ કરાવી શકે છે. તેના પણ ધારાધોરણ હોય છે, નિયમો હોય છે, પરંતુ તે મુજબ અત્યારે એ લોકો દલીલ કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે. આવનાર સમયમાં જોવું રહ્યું કે એ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં, જ્યાં સુધી તેઓ પોતે કોઈ બીજી જગ્યાએ રહેણાંક ન શોધી લે ત્યાં સુધીમાં જોવું રહ્યું. ગુજરાત તક જોતા રહો. ડિમોલેશન ચંડોળા તળાવને લઈ આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.